નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના આ કાર્યક્રમમાં શૈલેષ પંડ્યાના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. પારસ એસ હેમાણી દ્વારા પ્રાપ્ત થયેલો આ સંગ્રહ આપણી વાત વિશે મારે વાત કરવી છે. પારસભાઈ ખૂબ અંગત મિત્ર, રાજકોટમાં વસતા કવિ, મેડિકલના વ્યવસાય સાથે, હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા કવિ. આપણી વાત આદરણીય ડૉક્ટર વિપુલભાઈ યાજ્ઞિક હેમાણી પરિવાર અને આપ સૌ કવિઓ અને ભાવકોને અર્પણ કરે છે. 2017માં પ્રથમ આવૃત્તિ જાન્યુઆરીમાં થાય છે. 125 રૂપિયા તેનું મૂલ્ય છે. મુખ્ય વિક્રેતા રાજેશ બુક સ્ટોર છે અને પ્રકાશક સોનલ પી હેમાણી, હેમાણી હોસ્પિટલ, ભક્તિનગર સોસાયટી, રાજકોટ. મારી વાત કહીને પારસભાઈ એમની વાત મૂકે છે. 540 દિવસ, હાજી આશરે 540 દિવસમાં ફરીવાર એકવાર આપની સમક્ષ બીજો સંગ્રહ લઈને ઉપસ્થિત થયો છું. ક્યાં વાત હે! પ્રથમ સંગ્રહ હું અને તું ને આપ સૌએ જે રીતે વધાવ્યો એ જોઈને તથા આપ સૌ ભાવક ગણ તથા કવિ મિત્રોના પ્રેમ આગ્રહને વશ થઈ નવો સંગ્રહ આપવા માટે વિચાર કર્યો. ચાલ એનું દ્વાર ખખડાવીએ જરા, ભાગ્યને થોડું અજમાવીએ જરા. ક્યાં વાત હે! હું અને તુંની 2 રચનાઓ મૂકવામાં આવી છે. 4 માણસોનું કુટુંબ, મંદીમાં ખાવા ધાન નથી ને ભાડાના મકાનનું નામ લીલા લહેર છે. ક્યાં વાત! રિપોર્ટમાં લખાઈને આવ્યું, લાગણીનું ખંડેર, હવે ડૉક્ટર પણ લાચાર. બહુ અચ્છે. કવિશ્રીની 43 નંબરની કવિતા વાંચવી છે. કશોય વિચાર નહીં, વાચન લેખન નહીં, જે દેખાય તે જોયા કરવાનું, જે ખવડાવે તે ખાતા પીતા રહેવાનું, એટલે રહેવું, ખાવું, પીવું ને 30 દિનો મહિનો આજ તો છે માંદગી નામની કેર. બહુ અચ્છે. કવિશ્રી પાછળના પૃષ્ઠ પર એમના કવિશ્રી ડૉક્ટર ભાનુપ્રસાદ પંડ્યા, ફિલિપ ક્લાર્ક, મુસાફિર પાલનપુરી, વિનય સંતાણી, VH યાજ્ઞિકના આવકારો અને અભિનંદનો પ્રથમ સંગ્રહને જે મળ્યા હતા એ ટાંકે છે. મુસાફિર પાલનપુરી કહે છે, કવિશ્રી પારસભાઈ, હું અને તું અછાંદસ કાવ્ય સંગ્રહ વાંચ્યો. વારંવાર વાંચવાનું મન થાય એવો આપણો આ પ્રથમ સંગ્રહ. અછાંદસ કાવ્ય સૃષ્ટિમાં પોખાય પ્રશંસા એવો છે. કેટલીય રચનાઓ મને ગઝલના શેર જેવી લાગી છે. કાવ્ય તત્વથી છલોછલ. પારસભાઈને અભિનંદન આપવા છે. જય કવિતા.